बोलो सद्गुरु देव की जय। अपना मनुष्य जीवन में अपनी आर्थिक स्थिति सारी थाय एने आपणे प्रगतिना पंथे वळ्या एम कहेवाय ने। अपना जीवननी सारी प्रगति थई कि भाई एक सामान्य स्थिति में आपणे जीवन जीवता था, एमां कोई सारो व्यवसाय कर्यो, कोई धंधो, कोई नौकरी ने सारो एवं धन कमाणा, तो आपणे एम कहीए कि आपणा जीवननी अंदर प्रगति थई। घणी सारी बात छे, पण संतो ने महापुरुषो एम कहे कि जेम तमे आर्थिक स्थितिनी प्रगति सारी थाय एनी भावना राखो छो ने ए सारी ज वात छे। एनी साथे साथे जो आपड़ा मनुष्य जीवन में परमात्मानी भक्ति करिए अने आपणुं मन परमात्मानी भक्ति में लागे तो ये सुख आ सुख करता कांईक और छे। जे सुख नहीं अताल में, जे सुख नहीं पताल में, जे सुख नहीं वैकुंठ कैलास ने थाणे, सतप्रभुनु सुख वर्णव्यु न जाय आवीनु भूरिए टाणे न टाणे। तो ए परमात्माना चरणनु सुख प्राप्त करवाने माटे આપણે શું પ્રગતિ કરવાની છે, શું આપણે ધ્યાન રાખવાનું છે કે આ પ્રગતિને માટે ખાલી એક જ શુદ્ધ હૃદયના ભાવથી તમે પરિબ્રહ્મ પરમાત્માનું નામ સ્મરણ કરો એટલે આધ્યાત્મિક માર્ગે તમારી પ્રગતિ થાય ने जे जे परमात्मानु नाम लिए एनी भक्ति करे एने परमात्मा स्वीकारे। हवे ऊंडो विचार करिए कि परमात्मा आपने स्वीकारी लिए ई केटली मोटी बात। गीताजीना 9मा अध्यायनी अंदर राजविद्या योग छे। एमां भगवान कृष्णए अर्जुन ने एवं कीधु कि अर्जुन हूँ सर्वभूतोनी अंदर व्यापकपणे रहेलो छुं। आपणे कहीए ने कि भगवान अणुए अणुमां छे ने परमाणुए परमाणुमां छे। हूँ सर्वभूतोनी अंदर व्यापकपणे रहेलो छुं। मने न कोई प्रिय के न कोई अप्रिय एवो हूँ छूं। मने कोई वालू दवलू नथी एम। पण छतांय अर्जुन जे भक्तो भावथी मारू भजन करे ई मारामां छे अने हूँ एनामां प्रत्यक्ष प्रगट थई जाऊं छुं। आ मनुष्य जीवननी सारामां सारी प्रगति। એટલે સંતો એમ નથી કહેતા, આપણા શાસ્ત્રો એમ નથી કહેતા, ભગવાન એમ નથી કહેતા કે તમે ધંધો ન કરો ને કામકાજ ન કરો ને એવું કોઈ કહેતા નથી। એ પણ કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું કે અર્જુન કર્મ કર, નહીં કર્મ કર તો ભિખારી થાઈશ। પુરુષાર્થ આપણે કરવો પડે, ન પુરુષાર્થ કરીએ તો કોકનું ઓશિયાળું થવું પડે। પણ મારે પરાયણ રહીને કર, મને આધીન રહીને કર, મને સમર્પણ થઈને કર।
આપણે પરમાત્માને સમર્પણ થઈને પુરુષાર્થ કરીએ એટલે એનું ફળ આપવું એની ફરજ આવી ગઈ ને. દીકરો બાપને પૂછીને કાંઈ કામ કરે એટલે પછી એમાં કાંઈ આવરણ આવે તો એ સુધારવાની ભૂલ બાપને જવાબદારી આવી ગઈ. પણ બાપને પૂછ્યા વિનાનું આદરી દે ને હલવાઈ થઈ ક્યાંક બાપા કે ભાઈ મન નહોતું પૂછ્યું, હવે તું જાણીને તારું કામ જાણે. પણ બાપને પૂછીને કર્યું હોય તો એની કંઈક આવરણ આવે તો એમાંથી ઉગારવાની બાપની ફરજ આવે. એમ ઈશ્વર આપણો બધાનો પિતા છે ને, બધાનો પિતા પરમેશ્વર છે. તો એને આધીન રહીને કાંઈ કાર્ય કરીને એમાં કાંઈ આવરણ આવે તો ઉગારવાની એની જવાબદારી આવે. અને એને આધીન રહીને જેણે જેણે પુરુષાર્થ કર્યા એનો ઉદ્ધાર એના કાર્યની અંદર સહાયભૂત પરમાત્મા થયા છે. એટલે સંસાર જીવન છે એ દૂધ છે ને પરમાત્માની ભક્તિ એ સાકર છે, એલસી છે. દૂધમાં સાકર ને એલસી નાખો એટલે દૂધ મીઠું થઈ જાય. એમ આપણા સંસારમાં જો ભગવાનની ભક્તિ ભળી જાય તો આપણો સંસાર મીઠો થઈ જાય. દરેકના જીવનની અંદર ભક્તિ હોવી જોઈએ, હોવી જોઈએ ને હોવી જોઈએ. ભક્તિ કરવાને માટે આપણે બીજું કાંઈ નથી કરવું. તો એની શિખામણ સંતો આપને આપે કે ભક્તિ કરવી એટલે તારે શું કરવું? કે ભજી લે હરદમ મેં રઘુરાયા, હરદમે દમ, હર શ્વાસે શ્વાસે પરમાત્માનું નામ લે. ભજી લે હરદમ મેં રઘુરાયા, પરમાત્માના નામને ભજી લે. નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. ભજી લે હરદમ મેં રઘુરાયા, બાકી એ સંસાર તો સપને કી બાજી, દેખી જીવ ભરમાયા. સંસાર છે એ સપનું છે. તમને ગમે એવું સપનું સારું આવ્યું હોય પણ જાગો એટલે એ સારું સપનું આવ્યું હોય એનું કાંઈ તમને લાભ ખરો? લાભ ખરો? સપનામાં તમે રાજા થઈ ગયા હો, સૈનિકો તમને નેકી પોકારતા હોય, ખમાન દાતા મહારાજ તમારા ગુણ ગવાતા હોય, કદાચ ઢોલિયા ઉપર બેઠા બેઠા તમે ઓકો ગગડાવતા હો સપનામાં. પણ જાગો એટલે ઘરવાળીને કે આજ તો હું સપનામાં રાજા થઈ ગયો તો હું ઈ સાહેબીને વાત જવા દે કે વાત હાસી પણ ટિફિન તૈયાર છે ને વયા જાવ નોકરીએ. કઈ સપનામાં રાજા થયા એટલે હવે નોકરીએ નહીં જવું પડે? સપનાનું સુખ કાંઈ આવે કાંઈ નાશવંત છે. એમ સંતો મહાપુરુષો કે સંસાર છે એ સપના જેવો છે, એ સુખ કાયમ ટકી રહેતું નથી. પરમાત્માના ચરણના અખંડ સુખને પ્રાપ્ત કરવું હોય તો બીજું કાંઈ શીખવું નથી ને બીજું કાંઈ ન આવડે તોય કાંઈ નહીં. એક શુદ્ધ હૃદયના ભાવથી કોઈ સદગુરુ સંતની શાન લઈને એનું નામ સ્મરણ કરો એટલે એનું નામ લ્યો એટલે તમને એનું ધામ આપે. એનું નામ લ્યો એટલે તમને એનું ધામ આપે. કેટલો દયાળુ કહેવાય! ખાલી શુદ્ધ હૃદયનાથી નામ લ્યો એટલે એનું ધામ તમને આપી દે, એનું ધામ આપી દે. આટલો દયાળુ. બાકી આપણે કોઈ કારખાનું હોય, આપણે ખેતીવાડી છે, આપણી ખેતીવાડીમાં આપણા કારખાનામાં કોઈ મજૂર કામે આવતા હોય, એ કારખાને કામે આવે ને ટિફિન મેલીને પછી શેઠ પાસે જાય કે શેઠ આજે આપણે કારખાનામાં કામ કરવાના નથી કે તો કે માળા ઘીરેથી લેતો આવ્યો છું અને તમારા નામની માળા સવારથી સાંજ સુધી મારે ફેરવવાની છે. આજ કામ નહીં કરવું ને માળા ફેરવું, તમારે પગાર દેવો જોઈએ, દ્યો. મને લાગે સાય ન પાવો કે ભાઈ કે પણ તમારું નામ લઉં ને કે એ વાત બધી હાસી, હું કાંઈ ભગવાન નથી. દઈએ આપણે એને સાય પાઈ અને આ કે લઈ જવો ને પછી તમે એનો લાભ જોવો, લઈ જવો ને પછી એનો લાભ જોવો કે એનું નામ લેવામાં લાભ કેવડો છે. બીજું, એનું નામ લેતા, એનું સ્મરણ કરતા આપણા દરેક મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય, આપણી ઇન્દ્રિયો
છે એ નિર્મળ બને, પવિત્ર બને, શુદ્ધ બને. જે ભગવાનની ભક્તિ કરતો હોય, પરમાત્માનું નામ સ્મરણ કરતો હોય, એ વ્યક્તિને કોઈ દી કોઈનું ખરાબ કરવાનું મન ન થાય. બને તો કોકને મદદ કરે, કોઈને સહાયભૂત થાય, કોઈનું સારું ઈચ્છે. પણ એ વ્યક્તિ કોઈનું ખરાબ કરવાનો એને કોઈ દી ન ભૂતે ન ભવિષ્ય એવો વિચાર જ ન આવે. વિચાર શુદ્ધિ માટે, ઇન્દ્રિયોની શુદ્ધિ માટે, ઇન્દ્રિયોનું દમન કેવળ એના નામ સ્મરણથી થાય છે. ઇન્દ્રિયોનું દમન કરવું એ એક મોટું તપસ્યા છે. ઇન્દ્રિયોનું દમન, જે વિષય તરફ આપણી ઇન્દ્રિયો ભાગી રહી છે, વિષયની આસક્તિઓ સેવી રહી છે, એ ઇન્દ્રિયોનું દમન, ઇન્દ્રિયોનો બાહિર વિષયની આસક્તિઓ છૂટી જાય ને દરેક ઇન્દ્રિયોને પણ પરમાત્માનું નામ સ્મરણ કરવાનો ભાવ થાય. આંખેથી એના દર્શન કરવાનો ભાવ થાય, કાનેથી ગુણ સાંભળવાનો ભાવ થાય, મુખેથી ગુણ ગાવાનો ભાવ થાય, હાથેથી પુણ્યદાન કરવાનો ભાવ થાય, પગેથી ચાલીને કોઈ હરિકથામાં તીર્થયાત્રાની અંદર સારા થાને જવાનો ભાવ થાય. આ ઇન્દ્રિયોની શુદ્ધિ છે, આ ઇન્દ્રિયોનું દમન છે, ઇન્દ્રિયોનું દમન છે. ભગવાન કૃષ્ણએ કે નાગ દમન કર્યું, કાળી નાગને નાખ્યો ને, તો આપણામાં અહંકાર રૂપી કાળી નાગ છે, એને નાથવો હોય તો કે આપણે નો નાથી હગીએ, પણ આપણે એને ભજીએ ને એટલે આપણો એ નાથી દઈએ. સમજાય ને? આપણે નો નાથી હગી પણ આપણે એનું ભજન કરીએ, આપણે ભાવથી એનું શરણાગતિ સ્વીકારીએ એટલે આપણા અહંકારને ઈ નાથી દઈએ. નકર કાંઈ આપણે આપણા અહંકારને નાથી શકીએ નહીં. નહીં, એને નાથવાને માટે ઈ જ દો દયા કરે ને ઈ જ કૃપા કરે તો જ આપણે અભિમાનને અહંકારમાંથી મુક્તિ મેળવી શકીએ. એટલે સંતો કે આટલું જ શીખો, ભજી લે હરદમ મેં રઘુરાયા, એ સંસાર તો સપને કી બાજી. આપણી આંખ વિસાણી એટલે દુનિયામાં જાણે 1 મિનિટ આપણે આવ્યા નથી. નથી. આ સુખ સંપત્તિ કાયમને માટે કોઈને લાભ દેતી નથી. કદાચ ઘરમાં સંપત્તિના ઢગલા હોય ને આપણું શરીર રોગમાં હોય તો તો શું કામનું? દુજાણાને દીકરા થાય પ્રભુની મેર, પણ શરીર રહે રોગમાં તો જીવન ખારું ઝેર. જો શરીરમાં એક રોગ થાય એટલે બધું સુખ આપણું જૂટવાઈ જાય. ઘરમાં કાજુ છે, બદામ છે, દરાક છે, બીજું છે, ત્રીજું છે, દુજાણા ઘરના છે, ગીર ગાયનું ઘી પીડ્યું, પણ ડોક્ટર ના પાડી તારે રોટલો સોપડવાનો નહીં, એટલે હવે હલવાના નહીં. હવે હોય છતાંય સુખને આપણે માણી શકીએ નહીં. પણ પરમાત્માના ચરણનું સુખ એવું છે કે કોઈ દી જૂટવાતું નથી. જે પરમાત્માના ચરણનો આશ્રિત થયો, પરમાત્માએ જેને સ્વીકાર્યો, એ જીવ કોઈ દી અધોગતિએ ન જાય, એની સદગતિ થાય. અને સદગતિ માટેનો મોટામાં મોટો ઉપાય એનું ભજન. સદગતિ માટે મોટામાં મોટો જો કંઈ ઉપાય હોય તો એનું ભજન છે. એટલે કુદરતે આપને સારી સ્થિતિ હોય તો સારું ભોગવવું, સારું ખાવું, સારું ઓઢવું પહેરવું, સારી રીતે જીવન જીવવું, પણ એની ભક્તિ કરીને, નીતિ ધર્મને ધ્યાનમાં રાખીને. જેમ જેમ કુદરત આપને સારી સ્થિતિ દે એમ વધારે ઈશ્વરને આપણે યાદ કરવો જોઈએ. વધારે નિર્મળતા આવવી જોઈએ. આંબામાં કે કોઈ વૃક્ષની અંદર ફળ આવે એટલે ડાળીઓ નમે છે, ડાળીઓ નમે છે. એમ જેમ સંપત્તિ મળે એમ જીવનમાં નમ્રતા આવવી જોઈએ, નિર્મળતા આવવી જોઈએ, અને ઈશ્વરનો મહાન ઉપકાર માનવો જોઈએ કે તારી દયા છે, તારી કૃપા છે તો અમે સુખી છીએ. આવું ને આવું સુખ જન્મો જન્મ જોતું હોય, આવા ને આવા પવિત્ર મા બાપ જન્મો જન્મ જોતા હોય, આવો ને આવો લાભ જન્મો જન્મ લેવો હોય તો એની ભક્તિ ભૂલવી નહીં, ધર્મ ભૂલવો નહીં.
हे संसार सपने की बाजी देखी जीव भरमाया, देखत દ્રશ્ય નાશ પામે રહે ના એની કાયા. દેખાય છે એ દ્રશ્યનો એક દી નાશ છે, આપણી કાયા પણ કાયમને માટે રહેવાની નથી. ગમે એટલા ઉપાય કરી, ગમે એટલું કરીએ, જ્યારે આયુષ્યના શ્વાસા પૂરા થાય ત્યારે દેહ ઉપર કોઈ પણ વસ્તુ નિમિત્ત બનશે. અને જોકે આપણો જન્મ થયો ત્યાંથી આપણા મૃત્યુનો ટાઈમ, મૃત્યુનું સ્થાન અને મૃત્યુનું કારણ ત્રણેય નિર્માણ જ હોય છે. મૃત્યુનું સ્થાન, મૃત્યુનો સમય અને મૃત્યુનું સ્થાન. જ્યાં તમારો દેહ પડવાનો હોય ત્યાં ગમે એમ કરીને તમારે અહીંયા જવું જ પડે, ત્યાં જ દેહ પડે. કબીર સાહેબને કોઈએ કીધું કે તમે બહુ જ્ઞાની છો, તો કયો જે આ તમારો દેહ ક્યાં પડશે? કબીર સાહેબ કે જો આ કાયા અમારી ગાદલી દેશ વિદેશ જાય. કહે કબીર સુનો ભાઈ સાધુ ખોટ કે ન્યા વિહામો ખાય. તો ગાદલી છે, ગમે ત્યાં જાય, એનો સમય પૂરો થાય એટલે ગમે ત્યાં વિહામો ખાઈ જાય. પણ મૃત્યુ તો દરેકને માટે નિશ્ચિત છે ને. મૃત્યુને અટકાવવું નથી, આપણે મૃત્યુને સુધારવું છે. અટકાવવાનો પ્રયાસ કરવાનો નથી. ભગવાનના અવતારોના દેહ પડી ગયા હોય, ઋષિમુનિઓના દેહ પડી ગયા હોય, એવા ઋષિમુનિઓ થયા જે સૂર્યને થંભાવી દે. ભાગવતમાં કદાચ કથા સાંભળી છે કે ગોકર્ણએ એના ભાઈ ધંધુકારીના ઉદ્ધારને માટે સૂર્યની ગતિને રોકીને પૂછ્યું કે મારા ભાઈનો ઉદ્ધાર કેમ થાય એ ઉપાય બતાવો. સ્થિર ભવાની કે એટલે સૂર્યને થંભાવી દે એવા ઋષિ મુનિઓ થયા. એનાય મૃત્યુ તો થયા છે, દેહ તો એનાય પડી ગયા. કોઈના દેહ અમર નહીં, અમર નહીં. અમર તો આપણું સ્વરૂપ, આપણો આત્મા છે, પરમાત્મા છે. બાકી નામ ધૈરો એનો એક દી નાશ છે. મૃત્યુને રોકવું નથી, મૃત્યુને સુધારી લેવું છે. આખું જગત કથા જાણે છે કે સુખદેવજી જેવા સદગુરુ સંતનો સંગ કરીને પરીક્ષિતે મૃત્યુને સુધારી લીધું અને કહી દીધું કે ઋષિનું વસન મિથ્યા ન થવું જોઈએ. ભલે મને તક્ષત આવીને હવે કરડે, મેં મારું કામ કરી લીધું છે. મૃત્યુને સુધારી લીધું. શેનાથી સુધર્યું? સંતના સમાગમથી, ઈશ્વર ભજનથી. ઈશ્વર ભજનથી મૃત્યુ સુધરે છે. અને એ પણ ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું છે કે મારું નામ લેતો લેતો દેહ છોડે એ મારામાં જ આવીને મળે. આ મૃત્યુનું સુધારવાનો હાવ હેલો ઉપાય, સરળ ઉપાય. પણ હવે મફતમાં મળવા છતાંય નામનો લીધું રામનું ઢોળી નાખે ધૂળમાં એને અમૃત મળ્યું હોય તોય શું કામનું? હાવ મફતનું છે પણ છતાંય લેવાતું તો નથી. તો મફતનું હોવા છતાંય, આટલું લાભદાયી હોવા છતાંય કેમ લેવાતું નથી? તો એનું કારણ આપણે ગોતવું જોઈએ. આપણે થોડાક દી ખાવાનું ન ભાવે એટલે આપણે ડૉક્ટર પાસે જાય કે સાહેબ હમણાં સારું કાંઈ ભૂખ નથી લાગતી હો, કે તને ખબર ન રહેતી હોય રાતનો તાવ આવી જતો હોય, ટેમ્પરેચર વધી જતું હોય. જ્યાં સુધી તાવ આવે ત્યાં સુધી આપણે ખાવું ન ભાવે, પણ તાવ ઉતરી જાય એટલે તરત જ આપણી ભૂખ ખુલે. જેને આવ્યો એને ખબર હશે કે હમણાં ધારો ખાવાનું રોંઢોય કરવો પડે, કે ભૂખ જ એટલી લાગે છે. તાવ ઉતરી ગયો, તાવ ઉતરી જાય એટલે ભૂખ લાગે. એમાં આપણે અજ્ઞાનનો તાવ આવ્યો છે ને એટલે ઈશ્વર નામની ભૂખ નથી લાગતી. સમજાય? અજ્ઞાનનો તાવ આવ્યો છે. અને તાવ આવવાનું કારણ કે ન ખાવાનું ખાધું હોય, ન ખાવાનું ખાય એટલે તાવ આવે. ન કરવાના વિચાર કરી, ન કરવાના કામ કરીને એટલે અજ્ઞાન લાગવું પડે. અજ્ઞાન હોય ત્યાં સુધી ઈશ્વર નામની ભૂખ ન લાગે.
તો હવે આ તાવની ટેબ્લેટ તો કાંઈ આવે નહીં, મેડિકલમાં મળે નહીં. અજ્ઞાનરૂપી તાવને દૂર કરવાની ટેબ્લેટ મેડિકલમાં મળે નહીં. એ ટેબ્લેટ સંતોના સમાગમમાં છે. અજ્ઞાન દૂર કરવાને માટે સેવા કરો, સંતોનો સત્સંગ કરો અને પરમાત્માનું, સદગુરુ પરમાત્માનું સ્મરણ કરો. આ 3 ટેબ્લેટ છે: સેવા, સત્સંગ અને સ્મરણ. આ 3 ટેબ્લેટ નિયમિત લ્યો એટલે તમારો તાવ મંડે ઉતરવાન. તાવ ઉતરવા માંડે એટલે વધારે ને વધારે નામ લેવાની પ્રીતિ જાગતી જાય. બસ. પણ હવે આપણને સંત સમાગમ જ ગમતો નથી. સંત સમાગમમાં જવાનો ભાવ થતો નથી. અને એમાં જ માણા કેટલાય બાના કાઢે કે અમે બહુ બીજી હોય ને અમારે કાંઈ એટલો બધો ટાઈમ ન હોય. હવે ક્યાંક ગઈઢા હવનો દાડો હોય તો 200 કિલોમીટર જઈ આવે, અને સત્સંગમાં કહો કે અમે બીજી હોય, અમે બીજી હોય, તો ઈજી ક્યારે થાહો? ગમે એટલા બીજી હોય ને કાળનું તેડું આવે એટલે ઈજી ન થઈ જવું પડે, ન થઈ જવું પડે. બસ. તો ભાઈ, દેખત દ્રશ્ય નાશ પામે, રહે ને તેરી કાયા, કાયા કાયમ રહેતી નથી. ક્ષણભંગુર દેહનો ભરોસો રાખવો નહીં. પણ સંતો કે દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં કોઈ સંતની શાન લઈને તમે તમારા કલ્યાણને માટે ઈશ્વર ભજનના માર્ગ તરફ વળો. એ આપણા જીવનનું ભાતું, એ આપણા જીવનની કમાણી. જો આ ભાતું બાંધી લેવું હોય તો સંતની શાન લઈને ભજનના માર્ગ તરફ વળવું. અને આ જ કમાણી ભેળી આવે. બાકી નાના છોકરાને પૂછો તો એને ખબર છે કે અહીંથી પોટલા બાંધીને કોઈ ગયું નથી ને આપણે લઈ જવાના નથી. લઈ જવાય? લઈ જવાય? કાંઈ ન લઈ જવાય. હોયનું નાકું કે કાંઈ નહીં. પણ ભજનની કમાણી એવી છે, તમે જ્યાં જન્મ લેવાના હોય ત્યાં મોર તૈયારી તમારી થઈ જાય. તમે કોઈ પર્યટનમાં નીકળ્યા અને પ્લાન કરીને નીકળ્યા, પછી જ્યાં જ્યાં તમે ઉતરવાના હોય ત્યાં અગાઉથી હોટલ બુક કરેલી હોય તો તમારા માટે અહીંયા બધી વ્યવસ્થા હોય કે ન હોય? અગાઉથી હોટલ બુક કરી હોય તો તમે જાઓ તો જ્યાં ઉતરો ત્યાં સામે એનું વાહન તેડવા આવે. તમે જાઓ તો હાથ પગ ધોવા, ગરમ પાણી, બીજું ત્રીજું, રસોઈ બધી તૈયાર, તમારા માટે રૂમ તૈયાર હોય. કારણ કે અગાઉથી તમે હોટલ બુક કરેલી છે ને પ્લાનિંગથી તમે નીકળ્યા છો, એટલે તમારે હેરાન ન થવું પડે. પણ પ્લાનિંગ વિના નીકળે તો અડધો ટક તો હોટલ ગોતવામાં વહી જાય. ન મળે ને ટ્રાફિક હોય તો પછી ક્યાં ગમે ત્યાં પડ્યું રહેવું પડે ને. પણ પ્લાનિંગ કરીને નીકળ્યા હોય તો કે તમારા માટે હોટલ તૈયાર છે. આમ આ જિંદગીમાં દેહ છોડ્યા પછી પરલોકને માર્ગે જવાને માટે કંઈક પ્લાનિંગ કરી રાખો. તો જેણે ઈશ્વર ભજન કર્યું છે એને માટે જેમ બુકિંગ હોટલ છે એમ સારે ઠેકાણે એનો જન્મ થાય, પવિત્ર મા બાપ હોય, સારું કુટુંબ હોય, સગાવાલા મળે એ સારા મળે, ધંધો ધાપો સારો મળે. કારણ કે એણે કમાઈ એવી કરી છે, એણે કમાઈ એવી કરી છે. સારા દેશની અંદર જન્મ થવો, સારા ગામની અંદર થવો, સારા કુટુંબની અંદર થવો, સારા મા બાપને અહીંયા જન્મ થવો, એ કમાઈ પ્રમાણે છે, કમાઈ પ્રમાણે છે. તો સારું જોતું હોય તો સારું કરવાને માટે, આપણા કલ્યાણને માટે, અને ભૂલે ભાલે થયેલા એવા કર્મ એમાંથી મુક્તિ મેળવવાને માટેનો સારામાં સારો ઉપાય હોય તો એનું નામ ભજન છે. નામ ભજન થકી ગમે એવા ભયંકર કર્મમાંથી જીવ છૂટી જાય છે. તો વાંધો શું છે? શું વાંધો છે? પણ ભૂલત ભૂલત સબ સંસારી મીઠી લગત હે માયા, ઘડી પલવારમાં અલ્પાઈ જાય છે જૈસે બાદલ સાયા. એક ભૂલ્યો એમ બીજો ભૂલ્યો, ત્રીજો ભૂલ્યો,
ગોરખે કીધું એક ભૂલો દૂજો ભૂલો ભૂલો સબ સંસાર, એક ન ભૂલો જતી ગોરખો જેણે પકડ્યો નામનો આધાર. બાકી એક કરે એમ બીજો કરે ને બીજો કરે એમ ત્રીજો કરે, કોઈ પાપ પુણ્યનો વિચાર કરતા નથી, સત અસતનો વિચાર કરતા નથી. નકરો સ્વાર્થ નહીં, પોતાના જીવનનો પરમ અર્થ સાધવા માટેનો વિચાર કરવો અને પરમ અર્થ સાધવાને માટે પોતાનું પોતાના પરિવારનું કલ્યાણને માટે, અરે પેઢીઓના કલ્યાણ માટે ઈશ્વર ભજન ઉત્તમ સાધન છે. પ્રહલાદને માટે ભગવાન નરસિંહનું રૂપ પ્રગટ થયું સ્તંભમાંથી. પ્રહલાદે સ્તુતિ કરી, ભગવાનને એટલો બધો ક્રોધ વ્યાપી ગયો હતો એટલે પ્રહલાદે સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થઈ ઉંડળમાં પ્રહલાદને લઈ લીધો કે બેટા માગ, કે માગવાનું પ્રભુ એટલું જ કે મારા બાપે કસોટી કરી તો તમે મને મળ્યા. પેલું હું ઈ માગું કે મારા બાપની અસરગતિ નહીં, મારા બાપની અસરગતિ નહીં. એટલે ભગવાન હસવા માંડ્યા, ગાંડા, તારા જેવો ભક્ત જે કુળમાં થાય એ તારા બાપની તો તારા પહેલા મુક્તિ થઈ ગઈ, પણ તારી 71 પેઢીનો મારે વિચાર કરવાનો છે. તારી 71 પેઢીનો વિચાર કરવાનો છે. આ સિદ્ધાંત ઉપર નરસિંહ મહેતાએ ગાયું, વણલોભી કપટ રહિત છે કામ ક્રોધને બાળ્યા, ભણે નરસૈયો આવા વૈષ્ણવનું દર્શન કરતા તો કુળ 71 ને તાર્યા. એ વૈષ્ણવજન એને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ મનમાં એનું કોઈ દી અભિમાન ન આણે. એની 71 પેઢીનો ઉદ્ધાર થાય એટલો બધો એના ભજનનો લાભ છે. છતાંય આપને કેમ નહીં ભાવ થતો હોય, એનું કારણ આપણા મનનું અજ્ઞાન છે. તો ભૂલત ભૂલત સબ સંસારી, મીઠી લગત હે માયા. પણ આ તો ઘડી પલવારમાં અલ્પાઈ જાય છે, જેસે બાદલ સાયા. વાદળાની સાયા કેટલી વાર, એ સૂર્ય આડું વાદળું આવે તો થોડીક વાર તડકો મટી જાય, પણ વાદળું ખસી જાય તો તરત તાપ લાગવા માંડે. એમ સંસારનું સુખ વાદળાની સાયા જેવું છે એમ કહેવાનું થાય છે, વાદળાની સાયા જેવું. ને ઘણા એનો અનુભવ કરી શક્યા છે કે ભાઈ આપણે તો એક દીકરો છે, ક્યાં લાંબા પોળું છે, લગ્ન લીધા છે ને જલસો મારી દેવો છે, આવું ખર્ચ કરવું છે ને આવું જમણવાર કરવું છે ને આવડું મોટું રસોડું કરવું છે. એ કરોડોનું ખર્ચ કરી નાખ્યું દીકરાના લગ્નમાં, ધુબાકો મારી દીધો. મિત્રો ને મિત્ર સર્કલ ને સગા વાલાને કહેવા માંડ્યા, બાકી જમાવી હો ભાઈ. તે 6 મહિને એક મિત્ર મળ્યો, ભાઈ બાકી તે છોકરાના લગ્ન ગજબ કરી નાખ્યો, ગજબ કરી નાખ્યો. કે ભાઈ હવે તું મારો ગાઢ મિત્ર છો એટલે તને કહું, આમ છે કે કાં કે એકનો એક દીકરો તો 2 જણા હમણાં નોખા રહીએ કે હું વાંધો આવ્યો, છોકરાની વાઈફને ન ફાવ્યું. વાઈફે કહી દીધું કે બાપુજી એમ નોખા રહેવું. છોકરાએ કીધું બાપુજીને કે બાપુજી મારી વાઈફ ના પાડે છે કે અમે ભેળા નહીં રહી, નોખું રહેવું પડશે, મારી વાઈફને અનુકૂળ નથી. એનો બાપો કે તારી વાઈફને અનુકૂળ નથી તો અમારી લાઈફનું શું? હે, વાદળાની સાયા ખહી ગઈ. એક વાત યાદ રાખજો, કદાચ સગો દીકરોય દગો દે ને સગો બાપય દગો દે, પણ 3 લોકનો નાથ એવો તમને કોઈ દી દગો નહીં દે, દગો નહીં, કોઈને દીધો નથી. અબૂધ અજ્ઞાનીને પણ પોતાના સ્વરૂપમાં એનું ભજન કર્યું, એને સમાવી લીધા. એટલો દયાળુ ને એટલો દયાનો સાગર, કરુણાનો ભંડાર, ની કૃપાનો કોઈ પાર જ નહીં. પણ બોલત બોલત સબ સંસારી, મીઠી લગત હે માયા.
ઘડી પલવારમાં અલ્પાઈ જાય છે જૈસે બાદલ સાયા। नरदेह का कर निवेड़ा कहाँ से तुम અહીં आया, कौन कर्म करने को तुझे दिया मनुष्य अवतारा। नरदेहનો નિવેડો कर ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો। એકે આયા દૂજે સમાયા तीसरा घर को पाया। હતો તું ક્યાં અહીં આવ્યો ક્યાં હવે અહીંથી ક્યાં જવાનો છે। હૃદયમાં જો તપાસીને એક છુપાયેલો ખજાનો છે। તો ક્યાંથી આવ્યા, અત્યારે કોણ ને ક્યાં જાવું। તો સંતો મહાપુરુષો એમ કે અત્યારે તું કોણ છો એ તારા સ્વરૂપની ભાન કર લે, તો તારા આત્મ સ્વરૂપને ક્યાંયથી આવવાપણું નથી ને ક્યાંય જવાપણું નથી। આવવા જવાપણું તો તારા દેહને છે, અને દેહ ભાવે જ્યાં સુધી જીવન જીવેશ ત્યાં સુધી કર્મ બંધાય। દેહ હું સૌ એવું માયનું કર્મ બંધન કરશે, કરતા અને ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ 84માં ફરશે। દેહ નથી, તું એનો દ્રષ્ટા શુદ્ધાત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપ છો। પણ આપણે આપણા દેહને આપણું રૂપ માની લીધું છે। તમે એમ કહો કે આ ઘર હું સૌ તો કોક શું કહે, તમે એમ કહો કે આ ઘર હું સૌ તો કોક કે આને મગજમાં કાંઈક સ્ક્રૂ ઢીલા પડી ગયા લાગે, દાખલ કરો। તો દેહ હું સૌ એમ કે એ ઘર હું સૌ એમ કે। તમે દેહમાં રહેવાવાળા છો, દેહ તમે નથી, દેહમાં રહેવાવાળા છો। ઘર પોતાનું પોતે ઘર નહીં સિદ્ધાંત એમ સમજાવે, વખાણ પોતાના પોતે વખાણ નહીં લાભુ ગુરુ ગમ ગાવે। આ બ્રહ્મપદ વાણીમાં નો આવે, આને ભલે બહુ વિધવિધ કરીને ગાવે। દેહ તો આપણે રહેવાનું ઘર છે। કુદરત મહારાજે પારબ્ધ કર્મના બળે કરીને સગવડવાળું મકાન રહેવા આપ્યું છે ભાડાનું, ભાડાનું એક દી ખાલી કરવું પડશે। દેહની અંદર જે તારું નિત્ય સ્વરૂપ છે, વેદ એમ કે, શાસ્ત્રો એમ કે, પુરાણો એમ કે, સંતો એમ કે જે દેહની અંદર બોલનાર ચૈતન પુરુષ જે તારું નિત્ય સ્વરૂપ છે એની તું ઓળખાણ કરી લે। એ રામનું, કૃષ્ણનું, હરિનું, નારાયણનું આત્મ સ્વરૂપ અખંડ ને અવિચળ સ્વરૂપ છે, અખંડ સ્વરૂપ છે। માટે હું કોણ છું એ જો જાણી લે તો તારા આત્મ સ્વરૂપને ક્યાંયથી આવવા કે જવા પાનું નથી। જન્મ ને મરણ નથી, જન્મ મરણથી પર તે નિત્ય આત્મ સ્વરૂપ છે। અને આત્મા એ પરમાત્મા, આ વાતમાં કોઈથી ના કહેવાય એમ નથી। દરેકનો આત્મા એ પરમાત્મા છે। આપણો વર્તમાનનો ભગવાન અત્યારે આપણો આત્મા છે, આત્મા એ પરમાત્મા છે। ને તમે તમારા આત્માની ઓળખાણ કરી લ્યો, આ સનાતન ધર્મની ઊંચામાં ઊંચી સમજણ છે। તમે તમારા આત્માને ઓળખી લ્યો, એ સનાતન ધર્મની ઊંચામાં ઊંચી સમજણ છે। મનુષ્ય માત્રનો આ આત્મધર્મ સનાતન ધર્મ એક જ છે, જુદો ને। ઈશ્વર પણ એક જ છે, ભલે ને એને ઘણા રૂપે પ્રાગટ્ય લીધું, પણ છે એકનો એક છે। રામ કયો તો ભલે, કૃષ્ણ કયો તો ભલે, હરિ કયો તો ભલે, નારાયણ કયો તો ભલે, શિવ કયો તો ભલે, બ્રહ્મા કયો તો ભલે, વિષ્ણુ કયો તો ભલે, દેવ કયો તો ભલે, દેવી કયો તો ભલે, એકનું એક તત્વ છે। અને આપણા ઘરની વાત નહીં, શ્રીમુખ ભગવાન કૃષ્ણના શબ્દો, ગીતાની અંદર અર્જુન ગાયમાંય હું સૌ અને ગધેડામાંય હું છું, બ્રાહ્મણમાંય હું સૌ અને સંડાલની અંદર પણ હું જ છું। એમ જાણીને કોઈ જીવને દુઃખ ન દેવું, સર્વને અંતરિક્ષ નમસ્કાર કરવા, અને જે રૂપે ભજે એ રૂપે અર્જુન હું જ ફળ આપું છું, મારા સિવાય જગતમાં કાંઈ નથી, કાંઈ નથી। માટે ભગવાન કૃષ્ણના ગીતાના મત પ્રમાણે આપણો આત્મા એ જ પરમાત્મા છે, એ જ અખંડ કૃષ્ણ છે, અખંડ એનું સ્વરૂપ છે।
તો નરદેહનો નિવેડો શેમાં? મનુષ્ય દેહની સફળતા શેમાં? કે એના ભજનમાં. દેખો, જે સંતોએ એના ભજન કર્યા એ સંતોના નામ જગતમાં એમનેમ ગુંજે છે. પ્રહલાદની વાત લ્યો તો પ્રહલાદ પેલા યુગમાં થયા, તો અત્યારે ચોથો હાલે સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળયુગ. ચોથા યુગમાં પ્રહલાદનું નામ જગતમાં એટલું જ જાહેર. ચોથા યુગે હે છોકરાને પૂછો પ્રહલાદ વિશે, કરે અમારે પાઠ આવે, અમે એનું સાંસ્કૃતિક નાટક ભજવીએ છીએ. એમ પ્રહલાદનું કે હા, પ્રહલાદનું નામ આવડે હું, અમને એની કથાની હોત ખબર છે. પછી એ છોકરાને પૂછો કે તારી 5મી પેઢીને ભાભાનું નામ કીધે ને બાપાને ન આવડતું હોય, છોકરાને ક્યાંથી આવડે? કેમ નથી આવડતું? જો દેખાય છે ઈશ્વર ભજનની કમાણી જગતમાં દેખાય છે, દેખાય છે, દેખાય છે. એના દેહના નામ અમર, દેહના નામ અમર. એની કથાઓ વંચાય, એમાંથી લોકો પ્રેરણા લે. આ જીવનની સફળતા, આ જીવનની સફળતા. ને પ્રહલાદ એટલે રાજા જ, ધ્રુવ એટલે રાજા, અમરીશ એટલે રાજા, હરિશ્ચંદ્ર એટલે ધર્મરાજા એટલે રાજા. બધા રાજા મહારાજાઓ રાજ કર્યા અને ભગવાનની ભક્તિ કરી. લે, અને આપણે નાનો ધંધો હોય તા તો આમાં પાણીમાં બેસી જાય કે માયાના જીવ, અમે ક્યાંથી ભગવાનનું ભજન કરી? તે આવડા માયાના જીવ નહોતા આવે, એને રાજ હતા, રાજ કર્યા ને ભગવાનની ભક્તિ કરવી. રાજની જવાબદારી કેટલી હોય, કેટલા પ્રશ્નો ઊભા થતા હોય, એ સોલ્વ કરવા પડે, ન થાય? રાજ કર્યા અને ભગવાનની ભક્તિ કરી. લે હવે, લે હવે જનક રાજા, બધા રાજા મહારાજાઓ, રાજા મહારાજાઓ. 4 યુગના 4 મહાત્માઓ થયા. પ્રહલાદ, હરિશ્ચંદ્ર, ધર્મરાજા એટલે પાંડવો અને બલિરાજા. 4 મહાત્માઓ, 4 રાજા. એની સાયામાં 33 કરોડ દેવ થયા. પ્રહલાદના ચરણનો સ્વીકાર કરીને 5 કરોડ દેવ થયા. હરિશ્ચંદ્રના ચરણનો સ્વીકાર કરીને 7 કરોડ દેવ થયા. ધર્મરાજા યુધિષ્ઠિરનો શરણનો સ્વીકાર કરીને 9 કરોડ દેવ થયા. અને બલિરાજાના શરણનો સ્વીકાર કરીને 12 કરોડ દેવ થયા. 5, 7, 9 ને 12, આ 33 કરોડ દેવ આ રાજાઓની સાયામાં થયા. લે હવે, લે હવે. એટલે ભગવાનની ભક્તિ કરવામાં ધંધો ધાપો નડતો નથી, નથી શ્રીમંતાઈ નડતી કે નથી ગરીબાઈ નડતી. તો નડે છે હું? કે આપણા મનના અપલખણ. શું નડે? કઈ સંપત્તિ ભગવાનનું ભજન કરવામાં નડે નહીં. એ તો લક્ષ્મીજી છે, તમને વાપરતા આવડે તેના શરણે લઈ જાય બાબુ. હા, એના ચરણે લઈ જાય, વાપરતા આવડે તો. લક્ષ્મીજી છે. પણ દુર્વયે કરી ન્યા વાંધો છે. લક્ષ્મીજી આવે એટલે ફ્રીજમાં બાટલા ન રખાય, સમજાય ને? હા, એમ ન હોય, એમ ન હોય. ના ના, એટલે હાઉસરૂટ થઈ ગઈ. લક્ષ્મીજી આવ્યા એટલે આપણે હું રાજા થઈ ગયા કે નહીં? નહીં નહીં નહીં. દુરુપયોગ કરશો એટલે પતન જ. સત્વ્યય કરો તો એના ચરણ સુધી જઈ જાય. લક્ષ્મી મળી તો લક્ષ્ય લઈને કરો રઈ વિસારી. જુગારબાજી જગત મધ્ય રમત છે એક ધારી. રમતા આવડે એ જીતે લાભું, બાકી બીજે તો બહુ ખુવારી. આ તો રમત છે.
સંસારની અંદર કેમ જીવન જીવવું એ સમજવાને માટે સંતોના સાનિધ્યમાં જવું પડે, સંતનું લક્ષ્ય લેવું પડે, તો થાય. એટલે નરદેહ કા કર નિવેડા, મનુષ્ય દેહની સફળતા કેવળ એના ભજનમાં છે, ભજનમાં છે અને ભજનમાં છે. કહા છે તુમ અહીં આયા, कौन कर्म करने को तुझे दिया मनुष्य अवतारा, क्यों कर्म करवा तने कुदरत महाराजे मनुष्य अवतार आप्यो तो शुभ कर्म करवाने माटे कुदरत महाराजे मनुष्य अवतार आप्यो, जेने गीताजीनी अंदर भगवाने कर्म योग कीधो छे. कर्म योग, सारू कर्म करो, તમે પુરુષાર્થ કરો અને 5 પૈસા કમાવો, એમાંથી કોઈને મદદ કરો એટલે તમારો કર્મ યોગ થયો. તમારો પોતાનો સ્વાર્થ કરો એટલે કર્મ ભોગ થયો, કર્મ યોગ. એક તપસ્યા છે, તમે માથાનો પરસેવો પેનીએ ઉતારીને 5 પૈસા કમાણા અને એમાંથી કોઈને મદદ કરો એટલે એ તમારું તપ થયું, તપ. ખેડૂના દીકરા દોઢ એવી ઠંડીના પાણી વાળતા હોય, ધોમ તડકાના કામ કરતા હોય, માથાનો પરસેવો પેનીએ ઉતરે ને તો એ બાપુ ઘઉં બાજરો પાકે, એમને ન પાકે. પાકે રાત દી જોયા વિના મથતા હોય અને એમાંથી અનાજ પકાવે ને એ અનાજમાંથી મણ દાણો કોકને દાનમાં દે ને એની તપસ્યા છે, એની તપસ્યા છે. આ મોટામાં મોટું તપ છે, આ તપ છે, કર્મયોગ. અને શુદ્ધ હૃદયના ભાવથી એનું ભજન કરો, એ સાંખ્ય યોગ, જ્ઞાન યોગ. તો શુભ કર્મ કરવાને માટે તને મનુષ્ય અવતાર કુદરત મહારાજે આપ્યો છે, એનું શરણ પામવાને માટે આપ્યો છે. પણ મનુષ્ય હોવા છતાં જો પશુ જેવા કર્મ કરે તો પશુ કરતા પણ હલકો ઠરે. कौन कर्म करने को तुझे दिया है मनुष्य अवतारा, भजिले हरदम में रघुराया. बहुसागर में नाव स्वरूपी 84 छुटवा आया, कर सुकानी सदगुरु की लाभू को मन भाया. बहुसागરની અંદર આપણે મનુષ્ય દેહ મળ્યું ને એ ભવસાગર તરવાનું નાવ મળ્યું છે. હવે કોક સુકાની હારા સદગુરુ મળી જાય ને તો જીવન નૌકાને કેમ હંકાવવી એ સમજણ સંતો આપણને આપે, એ સમજણ સંતો આપે કે તારી જીવન નૌકાને કેમ ચલાવવી, બાઠે ન ભરાઈ જાય, તોફાનમાં ક્યાંય અટકી ન જાય. જો કોઈ સાવધ સુકાની આપણા જીવનનો રાહ પલટાવે એવા જો કોઈ સદગુરુ મળી જાય, એ આપણને સમજણ આપે કે યાદ રાખજે ઓ ભાઈ, ખાવું પીવું ને હાણવું માણવું એટલો જ મનુષ્ય અવતારનો ધ્યેય નથી. પેટની ડબરી તો કાગડા ને કૂતરા ને બિલાડા ને જરખડા ને એ ભરે છે ને આપણે માણા ભરતા હોય, થૂ નવાઈ કરી નાખી. અને ઈવડાઈ પેટ ભરીને એકવાર પેટ ભરાઈ ગયો એટલે આનંદ લીલા લહેર કરે છે. પક્ષીઓ સવારમાં ઉઠે, ઉઠીને એકવાર ઝાડ ઉપર બેસીને ગાન કરે, કલરવ કરે, પછી શણ લેવા વયા જાય. ચણ લઈને પેટ ભરાઈ ગયો એટલે ઝાડવે આવી બેહે ને 2 ઘડી કલરવ કરે, બપોર વસારે વળી પાછા ઉપડે ને, વળી ચણી આવે ને પાછા હાંજે આવીને 2 ઘડી કલરવ કરીને ઝાડ ઉપર વિશ્રાંતિ લઈ જાય. એનું પેટ ભરાઈ ગયો એટલે આનંદ હોય, લહેર હોય. અને આપણે હાથ પેઢીનું હોય તો એ હોખ ન હોય, હખ ન હોય. અગર પક્ષીઓને માટે રક્ષણ ખાતું નથી, સંગ્રહ ખાતું નથી, આરોગ્ય ખાતું નથી, તો એના જીવન એકલા ચાલે, નથી હાલતા.
હાલે છે, હાલે છે. અજગર કરે ને શાકરી પંખી કરે ને કામદાસ મલક યું કહેતે સબકા દાતા રામ. જેને જેટલું જોઈએ એટલું કુદરત આપી રહી છે, આપવા બંધાયેલો છે. એકવાર લક્ષ્મીજી ભગવાનને માટે થાળ લઈને ગયા. ભગવાન આંખ્યું વીંચીને બેઠેલા. લક્ષ્મીજીને નવાઈ લાગી કે જગતના જીવ શિવ પ્રાણી માત્ર હંસ તમારું ધ્યાન કરે ને તમે કેનું ધ્યાન કરો છો? કે મેં જોયું બધાએ ખાઈ લીધું ને તે પછી મારે ખવાય ને એમ. એમ હા, એમ જ હોય ને, એમ જ હોય. એટલે બધાએ ખાઈ લે પછી તમે ખાઓ કે હા હા. લક્ષ્મીજીએ વિચાર કર્યો જોઈ લઉં ભગવાન કે હાસું છે. બીજે દી એક ડાબલીમાં કીડી પૂરી દીધી ને ઢાંકણું બંધ કરી દીધું. ભગવાનને થાળ લઈને ગયા કે જોઈ લીધું, બધાએ ખાઈ લીધું? હા, બધાએ ખાઈ લીધું દેવી. એટલે એને ડાબલી ઉગાડી. ડાબલી ઉગાડી તો બેઠી બેઠી કીડી સોખો ખાય, સોખો. એટલે લક્ષ્મીજી અસરજમાં પડી ગયા કે પ્રભુ મેં આ ડાબલી બંધ કરી એમાં કાંઈ હતું નહીં, ના સોખો આવી ગયો ક્યાંથી? તમને ખબર નથી કે તમારા કપાળેથી જ પડી ગયો હતો. સાંડલો કર્યો હતો ને સોખાનો, એમાંથી જ પડી ગયો હતો. હું આમ જ આપી દઉં ને ગમે ને, હું ગમે ને આમ આપી દઉં. આપણે તો આપણા બાળકો પૂરતી જ ચિંતા છે, કુદરત મહારાજને આખા વિશ્વની ચિંતા છે. સર્વનો રક્ષક છે, સર્વનો પાલક છે. માટે સંતો કે ખાવું પીવું ને હાણવું માણવું એટલો જ મનુષ્ય જીવનનો ધ્યેય નથી, એટલો જ નથી. પણ જન્માંતરોથી થયેલા ભૂલભાલે જે કાંઈ કર્મ હોય એ કર્મમાંથી મુક્તિ મેળવીને એના ચરણ સુધી પહોંચવાને માટે તને કુદરત મહારાજે મનુષ્ય અવતાર આપ્યો છે. મનુષ્ય અવતાર કેવળ ને કેવળ એની ભક્તિ કરીને એના ચરણે જવા માટે કુદરતે આપ્યો છે. આપણે મોક્ષનું ટીલું કરીને જ મોકલ્યા છે. દરેક મનુષ્યને ભગવાનનું ભજન કરવાનો અધિકાર છે. જેસલ ભલે પાપ કરતો તો, વાળિયો ભીલ ભલે પાપ કરતો તો, પણ જો એને ભજન કરવાનો અધિકાર હતો ને કરવા માંડ્યા તો એવડા પાપમાંથી છૂટીને ઋષિ અને પીર થયા કે ન થયા? વાલ્મીક ઋષિ થયા, જેસલ પીર થયા. કર્મ એનું કેવડું, કાંઈ બાકી જ નહીં. કર્મમાં કાંઈ બાકી નહીં. એવા કર્મમાંથી છુટકારો મળી ગયો શેનાથી? કે એના નામથી, એના નામથી. એટલે સંતો કહે છે કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગરે મન ક્યુ સુતા, જાગ્રત નગરીને ચોરનો લૂટે, જખ મારે યમદૂતા. નામ ભજન વિના કોઈ જીવનો નિસ્તાર નથી. જાગી જવું હોય તો એના નામની અંદર જાગો, અને નામમાં જાગો એ જ જાગરણ સારું છે. બાકી કે આજ અમારે જાગરણ છે ને આખી રાત ગંજીપોર અમે, આ જાગરણ કહેવાય કે બાપુ? ઉજાગરો કહેવાય, ઉજાગરો કહેવાય. ફિલ્મની કેસેટ જોઈને તમે જાગરણ કરો એ કાંઈ જાગરણ છે બાપુ? તો હોઈ જવાય ટૂટિયા વાળીને, થાક તો ઉતરે. આ બે બાપ બે બગડે, બે બગડે. એ કાંઈ જાગરણ છે? જાગરણ શબ્દ જોવો. જાગી જાતો રણ નામ કરજમાંથી મુક્ત થઈ જા. જો ઈશ્વરના નામમાં જાય તો તારું કર્મનું કરજ મટી જાય. જાગરણ કરો તો એનું નામ લેતા લેતા કરો. પણ આવું જાગરણ હોય કાંઈ સોપાઈટે રમવું ને જુગાર રમીને જાગરણ કરવું, આ તો ક્યાંનો ન્યાય છે એમ કહું. અને આમાં હું ભગવાન રાજી થઈ જાય? પણ હવે રિવાજ જ થઈ ગયો. છોકરી કે અમારે આઈટમ કરવા, છોકરીઓ આવ્યું છે, આઈટમ કરવા આવ્યું છે. હવે આઈટમ કરવા આવી હોય તો કૃષ્ણ ભક્તિ કરવી જોઈએ. શું કરવું જોઈએ? આઈટમ કરવા આવી હોય તો કૃષ્ણ ભક્તિ કરાય.
પણ નામ કે આઈટમ કરવા આવી છે, પણ આવી હોય ગંજી પેરમમાં. ગંજી પેરમમાં. હવે શ્રાવણીયો જુગાર એવું આ પોલીસ ખાતાએ નામ પાડી દીધું, શ્રાવણીયો જુગાર. હવે શ્રાવણમાં શિવ ભક્તિ કરવાની હોય, કઈ જુગાર રમવાનો હોય. ભલા પણ શ્રાવણમાં શિવ ભક્તિ કરવાની, કઈ જુગાર રમવાનો હોય, પણ રમે. એવું નહીં કરવાનું, એવું નહીં કરવાનું. પાંડવો રમ્યાતા જોવો હું દિશા થઈ, 2 વાર વનમાં જવું પડ્યું ને કાંઈ અધોગતિનો પાર નહીં. કૃષ્ણનો હથવારો હતો તોય, કૃષ્ણનો હથવારો હતો ને જુગાર રમ્યા ને તો એને ભોગવવું પડ્યું. હવે આપણે તો કોઈનો નથી. કેમ થાય? કેમ થાય? નહીં. જાગવું તો નામમાં જાગવું. જાગ મન ક્યુ સુતા, જાગ્રત નગરીને ચોર ન લૂટે, જખ મારેગા યમદૂતા. જો તમે નામમાં જાગ્રત હો, નામનું ધ્યાન હોય, તો કામરૂપી, ક્રોધરૂપી, લોભરૂપી, મોહરૂપી, ગર્વરૂપી, છળરૂપી, અહંકારરૂપી ચોર તમારી નગરીમાં ઘૂસી શકે નહીં. નામની રોન શોકી ચાલુ હોય, ત્યાં કોઈ આવી શકે નહીં. જાગ્રત નગરીને ચોર ન લૂટે, નકર આ ચોર આપણા શ્વાસારૂપી અમૂલ્ય રત્નને લૂંટી જાય છે. એ જ જીવનની મોટામાં મોટી ખોટ છે. શ્વાસારૂપી રત્ન કાં કામ લૂંટી લે, કાં ક્રોધ લૂંટી લે, કાં લોભ લૂંટી લે. એટલે કામમાં, ક્રોધમાં, લોભમાં, મોહમાં જે શ્વાસા ગયા એ જમાનો થયા, એ કાળના મુખમાં ઝડપાઈ ગયા. એનું નામ લઈને જેટલા શ્વાસા લ્યો એ શ્વાસા તમારા જમા થયા. એની વ્યાજ સહિતની ઉઘરાણી તમારી પરમાત્માને એનું ફળ તમને આપવું પડે, આપવું પડે અને આપવું પડે. માટે જાગ મન ક્યુ સુતા, જાગ્રત નગરીને સોર ન લૂટે, જખ મારેગા યમદૂતા. જાગ્રત નગરી છે, જ્યાં નામનું ધ્યાન છે, ત્યાં યમદૂતોને જવાનો અવકાશ નથી. યમદૂતો અજામેલના જીવને લેવાઈ ગયા અને જાવા ટાણે એને નારાયણ નામ લીધું, ત્યાં તો વિષ્ણુના દૂત આવી ગયા અને ઓલા યમદૂતોને મારીને હટાવી નાખ્યા. ભાગવતની કથા હટાવી નાખ્યા. એટલે યમદૂતોએ યમરાજાને ફરિયાદ કરી કે સંચાલકો કેટલાક છે, એક બાજુથી તમે જીવ લેવા મોકલો ને અમે લેવા જાય એટલે અમારે માર ખાવાનો. કે ભાઈ સાહેબ, મેં મોકલ્યા તો એ આપણો જ કેસ હતો, યમપુરીમાં જ લેવાનો હતો, પણ તમે ગયા ત્યાં એને નારાયણનું નામ લઈ લીધું. એટલે જ્યાં નારાયણનું નામ લેવાતું હોય ત્યાં યમરાજા એના દૂતોને કે જાતા નહીં, નકર હજી એ માર ખાઓ. નામનો પ્રભાવ જોવો. તો સંતો કે નામમાં જાગો. બાકી જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશી જઈને કરવત લેતા, મુવા પછી આ જીવને મોક્ષ ન મળે, રણમાં સર્જે જનભૂતા. જપ કરો, તપ કરો, કોટી યજ્ઞ કરો, જેવું શુભ ફળ કર્મ કરો એનું ફળ તમને કુદરત આપે. શુભ કર્મનું ફળ તમને દેહના સુખ મળે, પણ ભગવાનના ચરણને પ્રાપ્ત કરવાને માટે કેવળ એનું ભજન કરવું પડે. જપ તપ પુણ્ય દાન કરે, કર્મ કરે, એવા ફળ મળે. આપ સ્વરૂપને જાણ્યા વિનાનો કોઈ મોક્ષ પદમાં નહીં ભળે. તો જપ કરો, તપ કરો, વ્રત, નિયમ, ઉપાસના, એ શુભ કર્મનું શુભ ફળ મળશે. પણ તમારે જો એના ચરણને પામવું હોય, એના સ્વરૂપને પામવું હોય, તો કેવળ એનું ભજન છે. જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશી જઈ કરવત લેતા, મુવા પછી જીવને મોક્ષ ન મળે.
એના ભજનનો એવો પ્રભાવ છે, તમને જીવતા જીવન મુક્તિની પ્રતીતિ થાય. મર્યા પછી થાય એની આપને શું ખબર? શું ખબર? તો જીવતા જીવન મુક્તિની પ્રતીતિ થાય એવો એના ભજનનો પ્રભાવ છે. પ્રતીતિ થાય છે, પુરાવો મળે છે. ને પ્રતીતિ થઈ એણે ગાયો આ શબ્દ અમને દીધો સાહેબે, મેં અલેકિયા લીધો લગ્ન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે હું સોરાસીમ થોડો આવું ફરી. ગુરુ પ્રતાપે એવા ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર રવિ ગુરુ ચરણે મારા, હવે અલપમાં ન થાય કોઈ દી અવતારા. આ પ્રતીતિની વાતો છે, આ પ્રતીતિની વાતો છે. માટે નામમાં જાગો, નામમાં જાગો. જોગી હો કે જટા વધારે અંગ લગાવે બભૂતા, દમડી કારણ દેહ જલાવે એ જોગી નથી છે જગદૂતા. આમાં જીવણ બાપાનું એટલું જ કહેવું છે કે ભક્તિને નામે પાખંડ ન કરવો, પ્રપંચ ન કરવો. ભક્તિ કરવી એટલે કેવળ એનું ભજન કરવું, બસ. પ્રપંચ કરવાથી આપને જીવનમાં એનો કંઈ લાભ નહીં થાય, એનો કંઈ લાભ નહીં થાય. પણ તમારે પરમ ભક્ત બનવું હોય, સાસા સાધવાળા સાધુ બનવું હોય, તો જેની સુરતા લાગી સાહેબ છે. કામ ક્રોધ ગરદન દેતા, અધર તખત પર આસન રખે સોઈ જોગી અવધૂતા. જેની સુરતા સાહેબ એટલે નામમાં લાગી. નામ છે એ સાહેબ પદ છે. જાકી સુરતા લાગી સાહેબ છે, કામ ક્રોધને ગરદન દેતા. કામ ક્રોધને જે હટાવી દે છે. અધર તખત પર આસન રખે સોઈ જોગી અવધૂતા. આપણા દેહની અંદર પ્રાણ છે એ શિખર રૂપ વસ્તુ છે. આખા દેહની અસ્થિ હોય તો પ્રાણ થકી જ છે ને. પ્રાણ એ શિખર રૂપ વસ્તુ છે. આ પ્રાણમાં પરમેશ્વર શબ્દ બ્રહ્મ રૂપે બિરાજે છે. એમાં જેણે મનનું દ્રઢ આસન વાળ્યું, આધર તખત ઉપર આસન જમાવ્યું છે. આને અવધૂત યોગી કહેવાય છે. આઠે પોર નામની મસ્તીની અંદર રે અને અવધૂત યોગી કહેવાય છે. આવા યોગીઓ, આવા સાધુઓ, આવા સંતો એ તો માનવ સમાજના અલંકાર છે, શોભારૂપ છે. માનવ સમાજ એનાથી શોભી રહ્યો છે. અધર તખત પર આસન રખતા, નામમાં જેનું ધ્યાન છે એ અવધૂત યોગી છે. દિન અરુ રાત મગનવો રેવે મનમોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે ઓહી કામ હમારા. આ અવધૂત યોગીઓની વાતો છે. સુરતા हमारी जिससे लगे वही हमारा प्यारा. सुरता चित हमारा जिससे लगा वही हमारा प्यारा. सुरता उनके सन्मुख रखी એટલે આનંદ હોય અપારા. તો તમે સુરતાનું ધ્યાન ક્યાં કર્યું? પરમેશ્વરને કેમ ભજ્યા? કે સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર, છોડ્યા સભી વિચારા. એક બ્રહ્મ ઓર દ્વિત્યા નાસ્તિ ઓહી શબ્દ લલકારા. સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ. દેવ દેવી જે કયો ઈ શબ્દ બ્રહ્મ રૂપે આપણા પ્રાણની અંદર બિરાજે છે. એમાં જેનું ચિત્ત, એમાં જેની સુરતા લાગી, આ અવધૂત યોગીઓ છે. નામમાં જ ગરકાવ પડીને રે, આ અવધૂત યોગીઓ છે. બાકી સુતા નર તો ગયા 84.
જાગ્યા એ જગ જીત્યા, દાસી જીવન સંતો ભીમને ચરણે અનુભવી નર પાર પહોંચ્યા. સુતા નર ગયા 84. તમે ખરા છો, કઈ 24 કલાક ખૂતા જ રહેતા છે. રાતના 12 વાગ્યા પછી તમારે ટેવ પડી ગઈ, તી કેડે તમારે નીંદર આવે ત્યાં સુધી કાંઈ કામ ન હોય તો એમ ઓટલે બેહી. હા, કઈ હુતા જ રહેતા આવીશું કે ભલે ને 24 કલાક જાગો, પણ સંતો કે નામમાં જાગ્યા વગર તમારી જિંદગી ઊંઘમાં વહી ગઈ. અજ્ઞાન રૂપી ઊંઘ ઊંઘવામાં આ એક જિંદગી નહીં, કેટલી વહી ગઈ છે. જગાડનાર જો કોઈ સંત ન મળે ને તો જિંદગી સપનવત વ્યતીત થઈ જાય છે. જાગવું, જેને અખંડ નામની ધૂન લાગી એ અખંડ જાગૃતિ છે. નામ વિના જેને બીજું કાંઈ ગમતું નથી એ જાગૃતિ છે. નામ ભજનમાં જેને પૂર્ણ પ્રીતિ છે એ સાચી જાગૃતિ છે. એ કાંઈ ન હોય તો કાંઈ નહીં, નામનો વિશ્વાસ છે એ જાગૃતિ છે. નામનો વિશ્વાસ ખાલી કે આનાથી હું તરી જઈશ એ પણ જાગૃતિ છે. બાકી ભરોસા વિના કામ પતે એવું નથી. વિશ્વાસ વિના ભક્તિ માર્ગની અંદર સફળતા મળે એવું નથી. આ તો વિશ્વાસીને ઘેર વધામણા ઉન ઘર આવ્યો અમર અતીત અલખને આરાધો, તમારા આત્માને સાદો જીવન કે સોઈ નર જોગી. વિશ્વાસી જે હતા ગુરુ વચનના, એને ત્યાં અનુભવના વધામણા વાગ્યા. ઉનઘર આવ્યો અમર અતીત, અજર અમર આત્મપદનું પ્રાગટ્ય એના ઘટમાં થયું. એણે ઈ જ અલખને આરાધ્યો અને પોતાના આત્માને જ સાધ્યો. જીવન કે આ કહેવાય નર યોગી. આવા યોગી પુરુષો. સુતા નર ગયા 84, જાગ્યા નહીં તો નિંદ્રાની અંદર એમનેમ જીવન વ્યતીત થયું તો 84ના ચક્રની અંદર જીવ ચડી જાય છે. સુતા નર ગયા 84, જાગ્યા એ તો જગ જીત્યા, દાસી જીવન સંતો ભીમને ચરણે જે અનુભવી હતા ને એવા પુરુષો પાર પહોંચ્યા. તો અનુભવી કેને કહેવું? કે અનુભવી એને કહીએ જેને નહીં મત કે માન, અગમ વાતોને સુગમ કરીને સમજાવે એ અનુભવીની શાન. જેને આ અનુભવ થયો છે એને મત નથી, એને માન નથી. માન ને અપમાન એ બધી કુડાને કોસવાણ્યા તો મહામદનો રોગ મટ્યો ને હાવ થઈ ગઈ સુવાણી. કેમ હુવાણ થઈ કે એની થઈ ઓળખાણી. અમારા મનમાં મટી ગઈ તાણા વાણ, અમને એની થઈ છે ઓળખાણી. લાભ લેતા હવે લાગે છે ઘણો, હૈયે નો આવે આણ. હવે એમ થાય કે બસ આ જ લાભ લેવો છે, આ જ કરવું છે. ખરો ભક્ત જેને ભગવાનનું ભજન કરવા સિવાયનો ભાવ ન થાય તે ખરો ભક્ત છે. ગમે એટલો લાભ લે તો એમ ન થાય કે મેં વધારે લાભ લીધો, એમ થાય કે હજી લીધા જ કરું, લીધા જ કરું. કારણ આ વસ્તુ એવી છે, આ ભોજન એવું છે, ખાવ ને ભૂખ ઉઘડે. બાકી તમારી પ્રિય વસ્તુ હોય ઈ તમને જમાડવામાં આવે પણ ગળે આવી ગયા કેડે. મને આખા ભીંડાને બહુ શાક ભાવે, એક થાળી ખાવ, બે થાળી ખાવ, પછી એ પણ તારી પ્રિય વસ્તુ છે, હવે ત્રીજી લઈ લે બસ મારા બાપ હવે ઉલટી થાય. હે પછી પ્રિય વસ્તુ હોય તો વધારે ખાઈ શકાય. ભગવાનનું નામરૂપી ભોજન એવું છે કે લેતા જાઓ ને ભૂખ ઉગડતી જાય. ક્યારે એમ ન થાય કે હા હવે તો ઘણું ભજન કર્યું, હવે કાંઈ કરવું નથી. એમ ન થાય. એમાં કોઈ દી અરુષિ ન થાય, ઋષિ જ રહીએ. એટલે એને અમૃત કહેવાય છે.
અમૃતનો અભખો ન હોય, અમૃતનો કંટાળો ન આવે, એટલે એને અમૃત કહેવાય છે. લાભ લેતા લાગે ઘણો, હૈયે નો આવે આણ. સદાય સુખ તો સંતના શરણમાં, બાકી મૂર્ખની ગીરે કાયમ મોકાણી. હાસુ સુખ તો સંતોના શરણે, મૂર્ખની ગીરે તો મોકાણ છે. ઘરમાં કાંઈ કોઈ ગુજરી ગયું રોવે તો ઠીક, પણ વગર મરે રોજ કાંઈક મોકાણ હોય. એક આવે તો આમ બેહીને ખાય ને એક આવે તો આમ મોઢું રાખીને ખાય. આ મોકાણ નહીં, મોકાણ નહીં. આડાઅવળા પંથની હવે પડતી મેલી છે પરાણ. ખૂબ ગમતા ખબર પડી ગઈ કે હાસા ખરા ખોટાની થઈ છે જાણે. આડાઅવળા પંથની પરાણ પડતી મેલી દીધી. કારણ કે સાસો રાજમાર્ગ જડી ગયો, ધોરી માર્ગ જડી ગયો, કે જે માર્ગે દરેક સંતોના પગલા પડ્યા છે એ નિશાનીઓ જડી ગઈ. એવો રસ્તો જડી ગયો. એટલે હવે હાઈવે માર્ગ ઉપર ચડી ગયો. તમે હર દમે દમ શ્વાસે શ્વાસે પરમાત્માનું, સદગુરુ પરમાત્માનું સ્મરણ કરો. એ હાઈવે રાજ્ય ધોરી માર્ગ છે. આ માર્ગે દરેક સંતો આયલા ગયા છે, એની નિશાનીઓ પડી છે. બસ એ માર્ગે આયલું જવું છે, જેને વેદ માર્ગ કહેવાય, જેને સનાતન ધર્મની સમજણ કહેવાય. હવે આડા આવળા પંથની પડતી મેલી છે પરાણ. ખૂબ ભમતા ખબર પડી ગઈ, ખરા ને ખોટાની જાણી. મન એના નામમાં લે એ ખરું, નામ મેલીને જે કાંઈ સગડોળ ચડે એ ખોટું. ખરું એનું નામ અને કલ્પનાના ઘાટ છે એ બધું ખોટું છે, ને એમાં તો એક પછી એક કર્મ બંધાય છે. બસ ખરા ખોટામાં એટલું જ સમજવું. ખૂબ અમતા ખબર પડી ગઈ, ખરા ખોટાની જાણ. અમને એની થઈ ઓળખાણ, મનમાં મટી ગઈ છે તાણા. વાણ અમને એની થઈ છે ઓળખાણ. માન અપમાને તો કુડાને કોસવાણ. મહામદનો રોગ મીટ્યો, હાવ થઈ ગઈ સુવાણ. કેમ સુવાણ થઈ? કે કઈક જન્મનો કાટ કાપ્યો ગુરુ શબ્દની સરાણી. ગુરુ શબ્દની એવી સરાણ મળી ગઈ, એને બધા આ કાટના કડપલા ઉખેડી નાખ્યા. કાટના કડપલા ઉખેડી નાખ્યા. કાળો કટ લોઢાનો ટુકડો હોય, પણ આ બધા લેત બેથમાં ચડાવીને એવા સ્ટીલના બનાવે, તમને આમ ગમવા માંડે. સોડિયા પાડીને એવું જમાવે ભાઈ, એમ થાય વાહ વાહ. આવો હાથમાં લે તો એ હાથ કાળા થાય એવો લોઢાનો ટુકડો, પણ લેથમાં તમને કહો આઈટમ બનાવે, આપને ગમવા માંડે. ને પાછી જ્યાં સડાવી અહીંયા સડે હોતે એમ કામ આપે, કામ આપે. એમ અજ્ઞાન છે ને એમને લોઢાનો ટુકડો છે, કાંઈ ખારા આટા પાડવા પડે બાપુ. આ લેથ મશીને સડાવી અને કાંઈક હમું નમું થાય ને તો સ્ટીલનો ટુકડો થઈ જાય જાણે આમ, અને કિંમતમાં મુકાય. અને આઈએસનો માર્કો શું કે સરકારનો, આઈએસઆઈનો માર્કો એના ઉપર લાગે કે આ 100% સારી વસ્તુ છે એમ, સરકાર માન્ય, સરકાર માન્ય. એમ સંતો એવા જીવન ઘડી દે ને ઈશ્વર માન્ય થઈ જાય. સંતો એવા જીવન ઘડી દે ઈશ્વર માન્ય થઈ જાય. આઈએસઆઈનો માર્કો કિંમતમાં મુકાઈ જાય. પણ લેથ મશીને સડવું પડે બાબુ તો થાય. તો શ્વાસોશ્વાસનું સમરણ એ લેથ મશીન છે. ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડીએ સડાયા. કીધો સરળ ને સીધો મુજને કૃપા કટાક્ષ લગાયા. ગુરુ ચરણ મેં ચિતલાયા. એના એના ઘાટ ઘડાયા. અઘાટો ગઘાટો લાગડો પણ કારીગર ઘર લાયા. કાઢી ગાંઠા વાંક ગણેરા અને સળના સાલા ઉતરાયા. ગુરુ ચરણ મેં ચિતલાયા. એના એના ઘાટ ઘડાયા. રંગ લગાયા અસંગ રંગી. નામને રૂપ પલટાયા.
જોતા જ એને આનંદ ઉપજે, જાણે અજોડ બાજોઠ બનાયા. આ ઝાડની ડાળી કારીગર કને કેવા ઘાટ ઘડાયા, સોંપ્યા તન મન ધન ગુરુ શરણે તો લાભો નામ મિટાયા. ગુરુ ચરણ મેં ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા. એવો ઘાટ ઘડાઈ ગયો કે જગત વંદનીય સંતો બન્યા, જગત વંદનીય સંતો બન્યા, એવો ઘાટ ઘડાઈ ગયો. હે, આવા ઘાટ ઘડા મહાપુરુષો સંતો છે, સંતો છે. જેસલ ને વાળીઓ ભીલ ને કડક લોઢા હતા બાપુ, અને કાળા કધોણા. પણ આ લેથ મસીને સેડ્યા જોવો તો ખરા તમે, એના જીવનની શોભા જ જોવો. જો કઈક જન્મનો કાટ કાપ્યો ગુરુ શબ્દ સરાયણ પિંગલ કે આયથ આવી ગઈ હાસા રતનની, હાસા રતનની ખાણ આયથ આવી ગઈ. સંતો છે ને અનુભવની ખાણ્યું છે, સંતો અનુભવની ખાણ્યું. ને એ જ ખજાનો પ્રાપ્ત કરીને આપણે લીલા લહેર કરીએ છીએ ને આ સંતોની અનુભવની ખાણ્યો જ આપણે વાપરીએ છીએ. શું વાપરીએ છીએ? એની જ ખાણીને અનુભવ તો એના ને, અનુભવની ખાણ્યો. એટલે ધન્ય છે મનુષ્ય અવતારની અંદર જે કાંઈક સમજણ લઈને બાપા હાલે, પુરુષાર્થ કરતા કરતા પરમેશ્વરને ભજે, નામ સ્મરણમાં રહે. એના માત પિતાને ધન્ય છે, એના જીવનને બાપા ધન્ય છે. ને કુદરત એની કાયમ રખેવાળી કરે છે, એનું ધ્યાન રાખે છે. એટલે એ ભાવ પ્રેમમાં રહેવું અને આનંદ કરવો. સદગુરુદેવ કી જય.